પપ્પા એક ખુશખબરી છે. બોલ બોલ. પહેલા 200 રૂપિયા આપો તો કહું. અરે યાર, લે હવે બોલ. મમ્મી કાલે મામાના ઘરેથી પાછી આવે છે. ફોન ઉપાડો ને સ્પીકર કરો. હેલો, મારો દીકરો શું કરે? તારો દીકો અત્યાર સુધી શાંતિથી બેઠો હતો, પણ હવે માર ખાશે. સાની માની ફોન મૂક વાંદરી. આજે મને તમને સૌને જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે માતાજીની અસીમ કૃપાથી આજે અમે સફાઈનું કામકાજ ચાલુ કરી દીધેલ છે. તો તમે પણ કરી દેજો, કારણ કે તમારું બૈરું તમારી જોડે જ કરાવવાનું છે. પપ્પા, હા બેટા. ઓનલાઈનમાં કેટલી મસ્ત મસ્ત વસ્તુ મળે ને, અને ના ગમે ને તો એક વીકમાં પાછી પણ આપી દેવાય. મને બહુ ગમે આ સિસ્ટમ. કાશ આ સિસ્ટમ મારા લગ્ન વખતે પણ હોત તો. રામલાલ, રામલાલ, આ ડોહોય હક લેવા દેતો નહીં. શું હે? તને ખબર તો હે મારે શું કામ હોય તારું? હા, આખો દાડો તમારે અગક કરવાનું ને અમારે ધોધો જ કરવાની. યાર, આ તો હું બહુ થાકી જઈ હું. સીધે સીધું બોલ ને, પગ દબાવો એમ. ગુગલી, ઘરવાળીને કઈ રીતના કાબુમાં કરી હગાય? શક્કરપારા ઘરવાળીને કોઈ કાબુ ન કરી શકે. હિમો, લે ટેટા. હિમો, હું નાની હતી ને ત્યારે બહુ ટેટા ફોડતી હતી. તે મોટી થઈને તે કે બંધ નહીં કર્યું? મોટી થઈને અમારા ટેટા તો તમે ફોડી જ નાખ્યા હે. મારી જગ્યાએ બીજી કોક હોત ને તો ક્યારની જતી રહી હોત. મારા બાપ, ઈ તો તકલીફ છે કે તું જતી નહીં. થોડું ભણવામાં ધ્યાન રાખો. પણ પપ્પા, સ્કૂલ વાળા પરીક્ષા લે ને, મને નહીં ગમતું. તારી માં હંગાત પહેણ્યો ને તારની તારી માં અમારી સહન શક્તિની પરીક્ષા લે. અમે કઈ બોલ્યા? તમને લાગતું હશે નહીં કે કેટલો સુખી માણસ છે, પણ તમારો ભા અભી હાલ પંખા સાફ કરીને હેઠે ઉતર્યો છું. આ તો રિસેસ પડી છે, હમણાં પાણી પી રહીશ ને પાછો માળીએ ચડાવશે. આ તો આ દુનિયામાં બે પ્રકારની છોકરીઓ હોય છે. એક તો ટોલ, મતલબ કે ઊંચી, અને બીજી હારી હોય છે. 4 ફૂટની તો 4 ફૂટની વધાઈ જ લેજો, નહીં તો ચારા કરવામાં ચેટલાય વાંઢા ફરે. જે લોકોને એવું લાગે છે ને કે તેઓ કાલે ખુશ રહેશે, તો એવા લોકોના મોટા ભાગે લગ્ન થઈ જતા હોય છે. શિયાળામાં સ્ત્રીની જિંદગી ચંડ થઈ જાય. પહેલા ઠંડીથી બચવા ગરમ ગરમ ચા બનાવો અને પછી એ ઠામણા ઘસવા ઠંડા પાણીમાં હાથ નાખો. પહેલા તો આ બધા બૈરા છે ને ક્રીમો લગાઈ લગાઈને ધોરા થઈ જાય, અને પછી જો છોકરા કારા આવે ને તો કે એના બાપ ઉપર ગયો હોય. હેલો, ક્યાં છો? જે માણસના લગ્ન તારી હંગત થયા હોય ને ઈ ચા હોય નરકમાં. તમે પુરુષો પોતાની ભૂલ ક્યારેય માનતા નહીં. શું વાત કરે છે તું? આ વિડીયો જોતા દરેકે દરેક પરિણીત પુરુષને પૂછી જો કે લગ્ન કરીને તમે ભૂલ કરી કે નહીં. બધા એવું કહે છે કે હા, અમારાથી ભૂલ થઈ જઈ. ભૂલ નહીં સ્વીકારતા. પૂછી જો. સાંભળો નલા, હા બોલ ને. મારે એક કામ હતું. હા તો પેલા કરતી જા. મારે તમારું કામ હતું. બોલ ને પણ કે મારે તમારું કામ હતું. અમુક વખતે તો લાગે છે કે હું કોઈ સુપર હીરો છું. તમને સવાલ થશે કે કેમ? તો આમ જુઓ, આ બઈને જુઓ. આને સહન કરતા કરતા જે માણસ 19 વર્ષ કાઢી નાખ્યા હોય એ કોઈ સુપર હીરો તો કમ કહેવાય? હેલા, હા બોલ ને. આ મોદીજી એક દિવસમાં 3 દેશનો પ્રવાસ કઈ રીતે કરી લે? હંગાત બૈરું ના હોય ને તો માણસ 3 શું 5 દેશ ફરી શકે, પણ જો બૈરું હંગાત હોય ને તો માણસની હાથ ડીમાર્ટમાં જ પડી જાય.
હા બ્રનલા, આપણે નવી ગાડી લઈ લે, સીપ શું બોલી? સીપ. પેલા બોલતા શીખી જા, નવી ગાડી લઈ લે. મને બોલતા તો BMW આવડે હે, ઓકાત હે, લઈ દો હેડો. મમ્મી તમે જે કર્યું ને એ સારું જ કર્યું છે. એને સબક શીખવાડવાની જરૂર જ હતી. અને તમે ચિંતા ના કરતા બહુ. હોઈ જાઓ શાંતિથી તમ તાર. સારું હો, હું એ ફોન મૂકું, મારે કામ હે થોડું. શું થયું? કઈ નહીં, શું થાય? જે મારા ઘરવાળા હંગે દુશ્મની કરે ને એને મારા ઘરવાળા આજીવન યાદ રહી જાય ને એવી સજા કરે છે. તો મેં તારા ઘરવાળા હંગાત છે ને દુશ્મની કરી? આ તમે પૂછ્યું તને ખાલી. ભાવેશ એક વાત કહું, હા બોલ ને. મને તો એવું થાય કે આવતા જન્મમાં હું તમારી પત્ની બનું. બસ આ જન્મમાં જ હું થાકી ગયો, હવે નહીં. આ એક જ બહુ છે. કામ કરી કરીને કંટાળા આવે તમારા. આમે ડાયા માણસ કરતા ગાડા માણસ બહુ સારા. વાહ, પોતાની જાતે જ પોતાના વખાણ કરે. હાલો, આજ રાતે જ મને એક સપનું આવ્યું હતું શું સપનું આવ્યું તું? કે તારા લગ્ન છે ને બીજા કોક હંગાત થતા હતા. હાય હાય, તો હું બહુ રોતી હશું ને. તારી તો ખબર નહીં મને, પણ તારા લગ્નમાં હું બહુ ખુશ હતો. હેલો, ક્યાં છો? જે માણસના લગ્ન તારી હંગાત થયા હોય ને ઈ ચા હોય નરકમાં. તમે પુરુષો પોતાની ભૂલ ક્યારેય માનતા નહીં. શું વાત કરે છે તું? આ વિડીયો જોતા દરેકે દરેક પરિણીત પુરુષને પૂછી જો કે લગ્ન કરીને તમે ભૂલ કરી કે નહીં. બધા એવું કહે છે કે હા અમારાથી ભૂલ થઈ જઈ છે. ભૂલ નહીં સ્વીકારતા. પૂછી જો. સાંભળો નલા, હા બોલ ને. મારે એક કામ હતું. હા તો પેલા કરતી જા. મારે તમારું કામ હતું. બોલ ને પણ કે મારે તમારું કામ હતું. અમુક વખતે તો લાગે છે કે હું કોઈ સુપર હીરો છું. તમને સવાલ થશે કે કેમ? તો આમ જુઓ, આ બઈને જુઓ. આને સહન કરતા કરતા જે માણસ 19 વર્ષ કાઢી નાખ્યા હોય એ કોઈ સુપર હીરો તો કમ કહેવાય? હેલા, હા બોલ ને. આ મોદીજી એક દિવસમાં 3 દેશનો પ્રવાસ કઈ રીતે કરી લે? હંગાત બૈરું ના હોય ને તો માણસ 3 શું 5 દેશ ફરી શકે. પણ જો બૈરું હંગાત હોય ને તો માણસની હાથ ડીમાર્ટમાં જ પડી જાય. હા બ્રનલા, આપણે નવી ગાડી લઈ લે, સીપ. શું બોલી? સીપ. પેલા બોલતા શીખી જા, નવી ગાડી લઈ લે. મને બોલતા તો BMW આવડે હે, ઓકાત હે, લઈ દો હેડો. મમ્મી તમે જે કર્યું ને એ સારું જ કર્યું છે. એને સબક શીખવાડવાની જરૂર જ હતી. અને તમે ચિંતા ના કરતા બહુ. હોઈ જાઓ શાંતિથી તમ તાર. સારું હો, હું એ ફોન મૂકું, મારે કામ હે થોડું. શું થયું? કઈ નહીં, શું થાય? જે મારા ઘરવાળા હંગે દુશ્મની કરે ને એને મારા ઘરવાળા આજીવન યાદ રહી જાય ને એવી સજા કરે છે. તો મેં તારા ઘરવાળા હંગાત છે ને દુશ્મની કરી? આ તમે પૂછ્યું તને ખાલી. ભાવેશ એક વાત કહું, હા બોલ ને. મને તો એવું થાય કે આવતા જન્મમાં હું તમારી પત્ની બનું. બસ આ જન્મમાં જ હું થાકી ગયો, હવે નહીં. આ એક જ બહુ છે. કામ કરી કરીને કંટાળા આવે તમારા. આમે ડાયા માણસ કરતા ગાડા માણસ બહુ સારા. વાહ, પોતાની જાતે જ પોતાના વખાણ કરે. હાલો, આજ રાતે જ મને એક સપનું આવ્યું હતું શું સપનું આવ્યું તું? કે તારા લગ્ન છે ને બીજા કોક હંગાત થતા હતા. હાય હાય, તો હું બહુ રોતી હશું ને. તારી તો ખબર નહીં મને, પણ તારા લગ્નમાં હું બહુ ખુશ હતો. હે પારુબેન, મેં સાંભળ્યું ને તમારા ઘરમાં તો ભાવેશભાઈનું જ ચાલે. બોલવાથી શું થાય? એ અંદર કચરો વારે, જોઈ આવો જઈ. પપ્પા, હા બેટા. આ ડાકણ કેવી હોય? મારી હામું તો જોશો જ નહીં. क्या हुआ आप इतने परेशान क्यों लग रहे हो? पागल हो? तुम्हारे होते हुए
मेरे आसपास कोई और परेशानी आ सकती है? बात कुछ समझ કઈ બાજુ ઉપડ્યા? ભેંસ ચરાવા. આખી દુનિયા મારા પ્રેમને ખિલાફ હતી. મને સમજાવતા હતા કે ના કરીશ, પણ હું કોઈનું ના માન્યું અને મેં આખરે પ્રેમ લગ્ન કરી જ લીધા. હવે મને સમજાય કે દુનિયા કેમ ના પાડતી. પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું તો હું કપડા ધોવા બેસી જાઉં. પપ્પા, હા બેટા, આ છેતરવું કોને કહેવાય? તારી માને પૂછ, એને હારું આવડે. સાસરી વાળા કરતા તો રમી સર્કલ વાળા હારા છે કે રમ્યા પહેલા કહી તો દે છે. इस खेल में वित्तीय जोखिम के तत्व है और इसकी आदत पड़ सकती है. कृपया जिम्मेदारी से और अपने जोखिम पर खेलें. 4 ફૂટની તો 4 ફૂટની વધાઈ જ લેજો, નહીં તો ચારા કરવામાં ચેટલાય વાંઢા ફરે. જે લોકોને એવું લાગે છે ને કે તેઓ કાલે ખુશ રહેશે, તો એવા લોકોના મોટા ભાગે લગ્ન થઈ જતા હોય છે. આખો દિવસ મોબાઈલમાં પડી હોય લેતા પપ્પાને ચા આપીએ. શું કર્યું? તારાથી એક કામ હરખું થતું નહીં. અરે કઈ નહીં, મારો પગ ભટકાઈ ગયો ને તો ગ્લાસ તૂટી ગયો છે. કઈ નહીં, જા. જોયું જમેરાજ, મારી દીકરી કેટલા મસ્ત ગરબા ગાય. હા, જોઉં જ છું. એના ભેગા ભેગી મારી જિંદગી ગરબા ગાય છે. પપ્પા, એક ખુશખબરી છે. બોલ બોલ. પહેલા 200 રૂપિયા આપો તો કહું. અરે યાર, લે હવે બોલ. મમ્મી કાલે મામાના ઘરેથી પાછી આવે છે. ફોન ઉપાડો ને સ્પીકર કરો. હેલો, મારો દીકરો શું કરે? તારો દીકો અત્યાર સુધી શાંતિથી બેઠો હતો, પણ હવે માર ખાશે. સાની માની ફોન મૂક વાંદરી. આજે મને તમને સૌને જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે માતાજીની અસીમ કૃપાથી આજે અમે સફાઈનું કામકાજ ચાલુ કરી દીધેલ છે. તો તમે પણ કરી દેજો, કારણ કે તમારું બૈરું તમારી જોડે જ કરાવવાનું છે. પપ્પા, હા બેટા. ઓનલાઈનમાં કેટલી મસ્ત મસ્ત વસ્તુ મળે ને, અને ના ગમે ને તો એક વીકમાં પાછી પણ આપી દેવાય. મને બહુ ગમે આ સિસ્ટમ. કાશ આ સિસ્ટમ મારા લગ્ન વખતે પણ હોત તો. રામલાલ, રામલાલ, આ ડોહોય હક લેવા દેતો નહીં. શું હે? તને ખબર તો હે મારે શું કામ હોય તારું? હા, આખો દાડો તમારે અગક કરવાનું ને અમારે ધોધો જ કરવાની. યાર, આ તો હું બહુ થાકી જઈ હું. સીધે સીધું બોલ ને, પગ દબાવો એમ. ગુગલી, ઘરવાળીને કઈ રીતના કાબુમાં કરી હગાય? શક્કરપારા ઘરવાળીને કોઈ કાબુ ન કરી શકે. હિમો, લે ટેટા. હિમો, હું નાની હતી ને ત્યારે બહુ ટેટા ફોડતી હતી. તે મોટી થઈને તે કે બંધ નહીં કર્યું? મોટી થઈને અમારા ટેટા તો તમે ફોડી જ નાખ્યા હે. મારી જગ્યાએ બીજી કોક હોત ને તો ક્યારની જતી રહી હોત. મારા બાપ, ઈ તો તકલીફ છે કે તું જતી નહીં. થોડું ભણવામાં ધ્યાન રાખો. પણ પપ્પા, સ્કૂલ વાળા પરીક્ષા લે નહીં, મને નહીં ગમતું.
તારી માં હંગાત પહેણ્યો ને તારની તારી માં અમારી સહન શક્તિની પરીક્ષા લે. અમે કઈ બોલ્યા? તમને લાગતું હશે નહીં કે કેટલો સુખી માણસ છે, પણ તમારો ભા અભી હાલ પંખા સાફ કરીને હેઠે ઉતર્યો છું. આ તો રિસેસ પડી છે, હમણાં પાણી પી રહીશ ને પાછો માળીએ ચડાવશે. આ તો આ દુનિયામાં બે પ્રકારની છોકરીઓ હોય છે. એક તો ટોલ મતલબ કે ઊંચી, અને બીજી હારી હોય છે. આમે ડાયા માણસ કરતા ગાડા માણસ બહુ સારા. વાહ, પોતાની જાતે જ પોતાના વખાણ કરે. હાલો, આજ રાતે જ મને એક સપનું આવ્યું હતું શું સપનું આવ્યું તું? કે તારા લગ્ન છે ને બીજા કોક હંગાત થતા હતા. હાય હાય, તો હું બહુ રોતી હશું ને. તારી તો ખબર નહીં મને, પણ તારા લગ્નમાં હું બહુ ખુશ હતો. હે પારુબેન, મેં સાંભળ્યું ને તમારા ઘરમાં તો ભાવેશભાઈનું જ ચાલે. બોલવાથી શું થાય? એ અંદર કચરો વારે, જોઈ આવો જઈ. પપ્પા, હા બેટા, આ ડાકણ કેવી હોય? મારી હામું તો જોશો જ નહીં. क्या हुआ आप इतने परेशान क्यों लग रहे हो? पागल हो, तुम्हारे होते हुए मेरे आसपास कोई और परेशानी आ सकती है? बात कुछ समझ કઈ બાજુ ઉપડ્યા? ભેંસ ચરાવા. આખી દુનિયા મારા પ્રેમને ખિલાફ હતી. મને સમજાવતા હતા કે ના કરીશ, પણ હું કોઈનું ના માન્યું અને મેં આખરે પ્રેમ લગ્ન કરી જ લીધા. હવે મને સમજાય કે દુનિયા કેમ ના પાડતી. પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું તો હું કપડા ધોવા બેસી જાઉં. પપ્પા, હા બેટા, આ છેતરવું કોને કહેવાય? તારી માને પૂછ, એને હારું આવડે. સાસરી વાળા કરતા તો રમી સર્કલ વાળા હારા છે કે રમ્યા પહેલા કહી તો દે છે. इस खेल में वित्तीय जोखिम के तत्व है और इसकी आदत पड़ सकती है. कृपया जिम्मेदारी से और अपने जोखिम पर खेलें. આખો દિવસ મોબાઈલમાં પડ્યું હોય લેતા પપ્પાને ચા આપીએ. શું કર્યું? તારાથી એક કામ હરખું થતું નહીં. અરે કઈ નહીં, મારો પગ ભટકાઈ ગયો ને તો ગ્લાસ તૂટી ગયો છે. કઈ નહીં, જા. જમેરાજ, મારી દીકરી કેટલા મસ્ત ગરબા ગાય. હા, જોઉં જ છું. એના ભેગા ભેગી મારી જિંદગી ગરબા ગાય છે.